અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા ગોપનાથ રોડ પર ચિથરિયા મામાધામે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમથી ઉજવણી। તળાજા ગોપનાથ રોડ પર આવેલ પવિત્ર ચિથરિયા મામાધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। સેવક સમુદાયના આયોજન હેઠળ યોજાયેલા પાવન મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ધામ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। નારાયણદાસ બાપુની પાવન ઉપસ્થિતિમાં ભક્તોએ દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। વહેલી સવારથી જ ધામ ખાતે ભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી અને સમગ્ર પરિસર ભજન કીર્તન તથા જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। મહોત્સવ દરમિયાન ભક્તો માટે મહાપ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। સેવક સમુદાય દ્વારા કરવામાં આવેલી સુંદર વ્યવસ્થાને ભક્તોએ બિરદાવી હતી। ગુરુ પૂર્ણિમાની આ ભવ્ય ઉજવણીથી ચિથરિયા મામાધામ સહિત સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું અને ભક્તોએ ગુરુ ચરણોમાં વંદન કરી સુખ શાંતિ અને કલ્યાણની પ્રાર્થના કરી હતી। સીતારામ છેલ્લા 25 વર્ષથી વર્ષમાં 2 વાર ગુરુ પૂર્ણિમા હનુમાન જન્મોત્સવ સમસ્ત સેવક સમુદાય તરફથી અહીંયા મિનિમમ 2022નો રસોડો ચાલે છે અમારે અને નિયમિત બધા સેવક સમુદાય હાજરી આપે છે। મારું નામ અજીત શેવાળા, ગામ મંગળા। ઘણા વર્ષોથી છેલ્લા 25 વર્ષથી અહીંયા અન્નક્ષેત્ર શરૂ છે કે ગુરુ પૂર્ણિમા હોય, હનુમાન જયંતિ હોય, પૂરા બધો વ્યવસ્થિત રીતે જમણવાર થતું હોય છે અને બહુ સરસ કામ છે। સમુદાય દ્વારા આ બધી વસ્તુ ચાલે છે।